ઓકે, પહેલો બોલ હલકાથી રમીને એક સિંગલ લીધો છે. એક સિંગલ થી ખાતું ખોલ્યું છે આર્યન એવેન્જર્સ. આરામથી આરામથી ચલો. સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો 2. સ્લોલી પર શોલી 2 પર પહોંચી ગયો સ્કોર. અહીંયા માત્ર આર્યન એવેન્જર્સ સરસ ન્યૂ જબરદસ્ત વધતો એકદમ પરફેક્ટ જોવા મળી રહ્યો છે. ટાઈમિંગ સારો જોવા મળે છે. સુંદર ફટકો આ વખતે સીધા ત્યાં હતા દેવનભાઈ હતા ત્યાં આ વખતે ઝીલાઈ ગયા છે. ભાવિન આઉટ થઈને પાછા ફરી રહ્યા છે. માત્ર આર્યન હવે માત્ર આવી રહ્યા છે. સફળતા મળી છે અહીંયા માત્ર બોલરને. સરસ બોલ આ વખતે કવર ડ્રાઈવ જોવા મળી. સુંદર ફટકો જોવા મળ્યો આર્યનનો. આર્યન પણ જબરદસ્ત બેટર છે. ન્યૂ એનો સાથ આપી રહ્યા છે. આ વખતે હલકા હાથોથી લીધો છે. બહુ સુંદર પ્લેસમેન્ટ, બહુ સરસ. બોલને આવવા દીધો, બોલની વાટ જોઈ અને એક સ્ક્વેરિંગ પર રમીને એક સિંગલ લીધો. ઓવરની સમાપ્તિ, એક ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 5 વિકેટના નુકસાન પર. અત્યારે માત્ર આર્યન એવેન્જર્સ વડાલી વોરિયર્સે ટોસ જીત્યો. ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કારગર સાબિત થયો છે. એક સફળતા તેમણે અર્જિત કરી છે. અહીંયા આવી જા. ચલો સાઈડ બોલો રાજનભાઈ. બોલર ને પ્લીઝ. રાજન સારો બોલ હતો આ વખતે. સુંદર ફિલ્ડિંગ ત્યાં જોવા મળી. કોઈ રન નથી આવ્યો. ડોટ બોલ થી શરૂઆત થાય છે. આ વખતે સુંદર ફટકારી બોલને આવવા દીધો. બોલને ફક્ત દિશા બતાવવાની હતી. દિશા બતાવી હવે માત્ર આર્યન આવે છે સાઈડ પર. એક જબરદસ્ત બેટર. એક સાઈડ તો બેજન રાખો. આ વખતે પગ પર સીધો જઈને બોલ અથડાણો. જબરદસ્ત બોલ. ડોટ બોલ આવી રહ્યો છે. પ્રેશર થોડું આવી રહ્યું છે બેટર પર. જબરદસ્ત ફટકો, કવર ડ્રાઈવ જોવા મળ્યો. અફલાતુન ટાઈમિંગ જોવા મળ્યું. ફૂટવર્ક સારું છે અહીંયા માત્ર આર્યનનું. એક સિંગલ સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો 7. બીજી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે આ વખતે. ઓહો કલાઈઓનો ઉપયોગ જુઓ કેટલો મસ્ત કરી રહ્યા છે. કલાઈઓને વાળી રહ્યા છે અને એક સિંગલ આપીને આર્યનને સ્ટ્રાઇક આપી રહ્યા છે. ઓવર થ્રો. અરે શું કરો છો યાર? અરે ટીમ ત્યાર. અરે રન નથી પણ અરે ઓવર થ્રો નથી આ. આર્યનભાઈ રાજીને રેડ થઈ ગયા હતા કે બીજો રન મળી જાય. મને લાગ્યું તું થ્રો હતો પરંતુ ભાઈ થ્રો નતો ભાઈ. ફૂલ ટોસ. આ વખતે કવર ડ્રાઈવ જોવા મળ્યું. બોલ સારો હતો, ફૂલ ટોસ હતો. એમાં તબદીલ કર્યો. એક ઓવરની સમાપ્તિ થઈ ગઈ છે. ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 9. એક વિકેટના નુકસાન પર આર્યન એવેન્જર્સ પહેલા બેટિંગ કરી રહ્યું છે. ચલો સાઈડ બોલો. દેવેન આવ્યા છે. સુંદર ફટકો જોવા મળ્યો. આર્યનનો એક સિંગલ લીધો છે. માત્ર સિંગલ થી સંતુષ્ટ રહેવું પડશે. ગુડ બોલિંગ બોય. કમ ઓન. એટલો જ ખાના ખાય. આ વખતે ટોપે છે. એક સિંગલ. ઓ માય ગોડ. અહીંયા માત્ર સામે જોયું નહોતું. નીવે દોડી પડ્યા હતા માત્ર આર્યન. અહીંયા કોલ દેવો જરૂરી છે. યસ નો અને વેટ આ શબ્દનો વાપર વારે વારે કરવો પડશે. આ ખરે એકદમ સ્ટ્રેટ કેચ જોવા મળી અને બેટર આર્યન આઉટ. મોટો વિકેટ મળ્યો છે. અહીંયા માત્ર જુઓ ઉત્સાહનો માહોલ બની ગયો છે. દેવેન સરે વિકેટ લીધો છે અને ઉત્સાહનો માહોલ. उधर है किसका तो अग्रेसिव पिच में चलो अजून एक आने बढ़ जाओ ऊपर से कनेक्ट किया है. सुंदर फटको અહીંયા एक रन डिक्लेयर જેનીમ નવા બેટર છે. एक में को खाली छोड़ा करे तीर थ्रो नहीं करतो बेटा. આ વખતે હલકા હાથોથી રમવાનો ફિલ્ડર હતા ત્યાં મોજૂદ. થોડા સા ઓવરની સમાપ્તિ. 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે તે 13. 2 વિકેટના નુકસાન પર. एक मिनट सौम्या ऊपर है. साइड बोल जे
ચલો ચલો વાઈડ નહીં. વ્હાઇટ બોલ સૌમ્યનો જોવા મળ્યો, એક સિંગલ મળશે વ્હાઇટ બોલના સ્વરૂપમાં. ઉલટા કડક શોટ એકદમ જબરદસ્ત રડારમાં બોલ હતો. કમોન કમોન સારી કરો યાર કમોન. हाँ बैटरी फुल है सब हाँ ये सब फुल है एक भी नहीं है बेटा ગુડ બોલિંગ ગુડ मीना दी એની બોલિંગ. જબરદસ્ત જોવા મળે છે. એની ચોક્કા જોવા મળે છે. હમણાં 4 and 6 ના સુધીરભાઈ પોપટલાલના દોશી, નંબર 4 and 6 ના સ્પોન્સર્સ. આ વખતે પણ કડક શોટ, બોલર બચી ગયા છે બાણ. ગુડ બોલિંગ ગુડ બોલિંગ. આખરી મોમેન્ટ પર વાંકા વળી ગયા હતા, નીચે બેસી ગયા હતા, નહીં તો એકદમ જબરદસ્ત કંઈક ખતરો હતો થોડોક. ન્યૂની બેટિંગ એકદમ અહીંયા માત્ર ડાયરેક્ટ હિટની જરૂર હતી. ઓ માય ગોડ, છત્રી જયદીપભાઈ. વ્હાઇટ બોલ અહીંયા માત્ર લેગ સ્ટમ્પને છોડતો બોલ હતો. વ્હાઇટ બોલ આવી રહ્યો છે. એક એક્સ્ટ્રા રન, વેધર મહિનો તો રન હોય તો એ વ્હાઇટ નો એ જોવા મળ્યો. આ વખતે સુંદર શોટ, નીવ બચી ગયા છે નીચે. થોડી વાર માટે નીવ બચી ગયા છે. જીવ અધર થઈ ગયો તો ક્યાંક મોઢા પર આવીને બોલ તો કિસ્તો નથી કરતો ને મને. સ્કોર થઈ ગયો 23. શોટ સરસ છે, બોલ હવામાં, ખેલાડી ભૂલ થઈ ગઈ છે નીવથી. નીવ આઉટ, મોટો વિકેટ. નીવ સરસ બેટિંગ કરી છે. નીવ માટે જોરદાર તાળીઓ મિત્રો. બહુ સરસ બેટિંગ કરી છે. એક એક રન લઈને સ્ટ્રાઇકને રોટેટ કર્યું છે પ્રોપરલી અને સારી બેટિંગ. એક નાખી. ઉમંગ આવે છે હવે. સ્કોર થઈ ગયું છે તે જૈનમની બાકી છે ને. 23 થયા છે. 3 વિકેટના નુકસાન પર 23, 23 for 3. શોટ કરે છે કવરની ઉપરથી. દેવિનભાઈ કેચ તો પકડ્યો છે, પરંતુ બેટર પોતાના ઘરમાં સુરક્ષિત. એક રન ઉમંગ હવે માત્ર સ્ટ્રાઇક પર 24 રન થઈ ગયા છે. અહીંયા માત્ર ભાગશાળી રહ્યા કે સ્ટમ્પની ઉપરથી બોલ ગયો, સ્ટમ્પને બોલ લાગ્યો નહીં. આ વખતે લેગ બ્રેક કરવાનો પ્રયાસ હતો, સિંગલ ચોરી લીધો છે. એક રન થી પાળ બાંધી રહ્યા છે. જેની ફરી એકવાર સ્ટ્રાઇક પર આવી રહ્યા છે. ટોટલ સ્કોર 25. સરસ બોલ હતો, અંદર આવતો બોલ હતો. સુપર બોલ કમોન કમોન. 2 બોલ બાકી છે. બેકફૂટ પર ગયા, કડક શોટ અને સિક્સર જોવા મળે છે. શું જોવાનું હશે અમ્પાયરનો નિર્ણય? અમ્પાયરનો નિર્ણય એની ચોકો કે સિક્સર? ચોકો જોવા મળી રહ્યો છે. ચોકો 29. ફરી એકવાર કડક શોટ, એકવાર ચાબુક શોટ. જબરદસ્ત શોટ બેટની રડારમાં. જ્યારે બોલ આવે છે, ઓવરની સમાપ્તિ થઈ ગઈ છે. 5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે તે 30. સ્કોર થઈ ગયો 30. અહીંયા માત્ર જૈનીને ક્રીઝ છોડી દીધું હતું. અને અમિતભાઈ આવ્યા છે હવે માત્ર. અમિત સર. ઇટ્સ અ નો બોલ, ફ્રી હિટ. કડક શોટ, નો બોલ હતો. ફાયદો પડ્યો અને એનિક ચોકો જોવા મળે છે. જબરદસ્ત શોટ, એનિક ચોકો જોવા મળી ગયો છે. જબરદસ્ત શોટ. સ્કોર 35. આ વખતે આગળ નીકળીને રમવાનો પ્રયાસ હતો. અહીંયા માત્ર સિંગલ છોડી દીધો. સ્કોર થઈ ગયો 36. બરાબર છે માનભાઈ. શોટ સરસ છે અમિત સર, એકદમ અલોંગ ધ કાર્પેટ. જમીનને કિસ કરતો બોલ નીકળી ગયો લોંગ ઓફ ની તરફ. પર અમ્પાયર જે નિર્ણય આપશે એ આપણે માન્ય કરવો પડશે. સ્કોર 37. શોટ સારો છે, બોલ હવામાં છે, સ્લીપ થી નીકળીને થર્ડ મેન ની તરફ ગયો છે. ઓવરથ્રો, માય ગોડ. સારી ફિલ્ડિંગ જોવા મળી. 2 બોલ બાકી. Still 2 balls to go of the over.
ઉલટા આ વખતે જબરદસ્ત શોટ અમિત સરનો Single. ક્લાસિક શોટ જોવા મળ્યો. બેટ અને બોલનો સંગમ થયો. જબરદસ્ત શોટ જોવા મળ્યો. સ્કોર 39. લાસ્ટ બોલ ઓફ ધી ઓવર. સ્ટીલ ફાઇનલ બોલ. બોલ હવામાં છે. એકમાત્ર સિંગલ મળશે. બીજા માટે દોડે છે. અહીંયા અમિતભાઈ દોડી નહીં શકે. કહે છે કે મારો હવે કંધો દુખી રહ્યો છે, હવે હું દોડીશ તે ભલે હું આઉટ થઈ જાઉં. અને આ સાથે જ સ્કોર થઈ ગયો છે ટોટલ 40 રન થયા છે અને 41 કરવાના છે વડાલી વોરિયર્સને 41. हमारा टॉस का बॉस स्पॉन्सर ईशा देवेन शाह અને 46 સુધીરભાઈ પોપટલાલ દોશી, ટ્રોફીના સ્પોન્સર કલ્પનાબેન અશ્વિનભાઈ દોશી, જે અમારા સ્પોન્સર્સ મનપૂર્વક આભાર માનીએ છીએ જેમણે વડાલી પ્રીમિયર લીગ જમવાનું કાઉન્ટર બંધ થાય છે, તો જે કોઈ જમવાનું બાકી હોય તો પ્લીઝ જમી લેશો પ્લીઝ. આ છેલ્લો કોલ છે. સરસ શોટ અહીંયા તીરતો જોવા મળ્યો. 1 રનથી ખાતું ખોલ્યું છે. હવે માત્ર 40 રન દૂર છે. આરામથી કરી શકો છો 40 રન. વિકેટ દેવાના નથી, પરંતુ અહીંયા માત્ર સરસ બોલ હતો. સુંદર શોટ આ વખતે અહીંયા માત્ર કેચ છૂટ્યો છે અને બેટરનો જીવ બચી ગયો. એક જીવ દયા થઈ ગઈ છે. સરસ શોટ આ વખતે ઇનસાઇડ આઉટ કવરની ઉપરથી રમવાનો પ્રયાસ હતો. સિંગલ મળ્યો. એક રન લઈને પાળ બાંધી રહ્યા છે. કિसी ને ટીપે ટીપે ધડો ભરાય છે, એવી જ રીતે ધડો ભરવાનો છે રનનો. સુંદર શોટ આ વખતે અલોંગ ધ કાર્પેટ બેક ટુ ધ બોલર. ફોલો થ્રુ બાય સારી ફિલ્ડિંગ મૌલિકની. સરસ શોટ અહીંયા માત્ર ચાન્સ હતો. આર્યન આવ્યા હતા. કોશિશ આર્યને કરી હતી. 100% કમિટમેન્ટ આપી. પોતાને ઝોક્યું હતું. આત્મસમર્પણ કર્યું હતું. ઓવરની સમાપ્તિ થઈ. 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 4 વગર કોઈ નુકસાને. આપી દો 37 રનની જરૂર હતી, પણ 30 બોલ બાકી છે. આપી દો 30 બોલ અને 37 રન. હેલો જે કોઈ પણ જમવાનું બાકી હોય તો એ જમી લેશો મહેરબાની કરીને. હેલો થોડી જ વારમાં જમવાનું કાઉન્ટર પણ બંધ થઈ જશે. 30 બોલમાં 37 રન એવું સમીકરણ મેચની વચ્ચે બનાવી રહ્યું છે. વડાલી વોરિયર્સને જીતવા માટે કરવાના છે. આ વખતે બેકફૂટ પર ગયા. બોલ હવામાં છે. આ સાથે જાળી સાથે તકડાઈ ગયા અને ઉમંગભાઈ સમરજો પોતાને ઝૂલતા ગયા. આખી બોલ અહીંયા માત્ર અંદર આવતો બોલ અને બેટર બેટ થઈ ગયા છે. એકદમ ચકમો આપ્યો અને ચારો ખાના જીત. ક્લીન બોલ્ડ. પાછળ આવી આર્યન બસ થોડા આગળ નહીં બસ. આ સાથે જ મહંત આવ્યા છે. વ્હાઇટ બોલ નો ઇશારો આવ્યો છે. ચાલો એક વગર બન્યો તો રન મળી રહ્યો છે. હા હેલો ફૂલ ટોસ અને એનિક સિક્સર. વોટ અ શોટ. બિલકુલ આવનો જોયો તાવ બતાવી દીધો. આ બપોરનો બાસુંદીનો ભાવ. જબરદસ્ત ફટકો. જબરદસ્ત ફટકો હતો. એકદમ જાણે બાસુંદી ખાધી હોય અને મજા આવી ગઈ હોય. ખરેખર આ વખતે
જીલાઈ ગયા. આ વખતે ઈંધણા વીણવા ગયા હતા ત્યાં જીલાઈ ગયા. બેટર શોટ મારીને આઉટ થઈ રહ્યા છે. નવા બેટર આવ્યા છે તે અક્ષત માટે હવે 2 બોલ બાકી છે. 2 balls to go. અમ્પાયર સ્ટીલ વોચિંગ ટુ આઈ કોર્ડિનેશન બનાવી રાખે અમ્પાયર. સ્કોર થઈ ગયું છે તે 12. અક્ષતના રડારમાં બોલ આવશે તો મૂકશે નહીં તમને. શોટ આ વખતે બીજો 2 માં 2 જોવાનું હશે અમ્પાયર. ये क्या होगा? ये चौका एनिक चौका क्रॉस गयो तो बॉल. જબરદસ્ત એનિક સિક્સર જોવા મળી રહ્યો છે. જબરદસ્ત એકદમ સ્કોર થઈ ગયું છે તે એકદમ રફતાર પકડી લીધી છે. 22 થઈ ગયું છે. 22 2 વિકેટના નુકસાન પર આર્યન આવ્યા છે. આ વખતે સિંગલ મળશે. સિંગલ આરામથી સેન્સેબલ બેટિંગ. માથાને ઠંડુ રાખવું પડશે, માથાને કુલ રાખવું પડશે, માથા પર બરફ રાખવો પડશે જો બેટિંગ સારી કરવી હોય તો. આ વખતે સુંદર ફટકો. એટલી સારી ફિલ્ડિંગ આર્યનની. આર્યન પાસે એટીટ્યુડ છે, એકદમ દબંગ. આ વખતે એકદમ યોર્કર લેનનો બોલ. કૃણાલભાઈ હતા ત્યાં, બોલને રોક્યો પણ સરસ ફિલ્ડિંગ કૃણાલભાઈની જોવા મળી. આ વખતે અલોંગ ધ કાર્પેટ જમીનને કિસ કરીને બોલ એકદમ લોંગ ઓફ તરફ ગયો છે. એકમાત્ર સિંગલ. સ્કોર વધીને પહોંચી ગયો 24 2 વિકેટના નુકસાન પર. આ વખતે સરસ બોલ હાઈ હલો કર્યું અને નીકળી ગયો વિકેટ કીપર ન્યૂની પાસે. કેમ છો પૂછ્યું બોલે. મજામાં. આ વખતે પણ બોલ હવામાં હતો. અહીંયા માત્ર કૃણાલભાઈ ક્યાંક ને ક્યાંક કેચ અનબિલીવેબલ કેચ હોય પરંતુ અહીંયા ઓવર થઈ ગઈ છે. ઓવર નંબર 3 પૂરી થઈ ગઈ છે. હવે માત્ર 18 બોલમાં 16 રનની જરૂર. 18 બોલ અને 16 રન એવું સમીકરણ બની રહ્યું છે. આપ જોઈ રહ્યા છો વડાલી પ્રીમિયર લીગ 4.0. આરજે રજનીશના માધ્યમથી યુટ્યુબ પર ઘરે બેઠા પણ લાઈવ જોઈ શકો છો. મેદાનમાં તમારે ન હોય ટર્ફ પર તો પણ લાઈવ સર્ચ કરી શકો છો આરજે રજનીશ જેની. આ વખતે કલાઈયાનો ઉપયોગ કર્યો છે. બહુ જ સરસ કલાઈયા અંગડાઈયા લે છે ત્યારે જ રન બને છે અને એ જોવા મળ્યું છે. સ્કોર થઈ ગયો છે 26-26. આગળ આવી જાઓ ને. રૂકો જયનમભાઈ. સેન્સિબલ બેટિંગ કરવી પડશે અહીંયા. આગળ જતા રૂકો વચ્ચે આવી જાઓ સેન્ટર. 10મી મેચ ચાલુ છે. ટોટલ 18 મેચ છે. ઓ આ વખતે તો એકદમ હલવો બોલ હતો. આરામથી બાસુંદીને હારે એક લાડવો ફ્રી આપી દીધો. મોનિકભાઈ આગળ જાઓ. બસ આ વખતે સુંદર ફટકો. બોલ હવામાં છે. ઓ માય ગોડ. ઓ ઝીલવા ગયા હતા પણ ઝીલાયા નહીં. ઓહો ઓવરથ્રો. અને રાજુભાઈ અહીંયા જોવાનું રહેશે. 3 રન લીધા છે. 3 રન છે. અમે ક્યાં ના પડી? 3 જ રન છે. તમે કેવો ઈ કે મોકો બની શકે છે પરંતુ અમિતભાઈ થોડા હતાશ થઈ ગયા છે, થાકી ગયા છે. અમિતભાઈને કોઈ પાણી પીવડાવજો. 44 નંબર જર્સી છે અમિતભાઈની. થોડા થાક્યા છે. શોટ કડક છે. એની સિક્સર જોવા મળે છે. આવને જોવો તાવ બપોર લો બાસુંદીનો ભાવ. કડક ક્યા બાત હે. એક ગોલ બાકી છે. 37 અને એની સિક્સર. ચાલો ત્યારે મેચ ને ખતમ કરી નાખી છે. વડાલી વોરિયર્સ. વોડા બેટિંગ વિન.